શું નામ? મારું નામ ઈશ્વરભાઈ બચુભાઈ ધરેજા, લીંબોડા ગામ, તાલુકો બોટાદ. ઈશ્વરભાઈ, શું સમસ્યા તમારા ગામની? વર્ષોથી લોકો પરેશાન. અત્યારે અમારા ગામ પાદરમાં નદી, સુખભાદર નદી આવેલી છે અને ઉપરવાસ મોટા બદલા સુખભાદર ડેમ આવેલો છે. તો ભારે વરસાદના કારણે છેલ્લા 6-7 દિવસથી વરસાદનું પાણી પણ છે અને ડેમ ઓવરફ્લો થવાના કારણે દરવાજા ખોલવાથી નદીમાં પાણી છોડેલું છે. તકલીફ શું પડે? એટલે અત્યારે અમારા નદીના સામા કાંઠે અમારી ગામની 50% જમીન આવેલી છે અને 80 થી 90 કુટુંબ નદીના સામા કાંઠે પરા વિસ્તારમાં રહે છે અને હાઈસ્કૂલ પણ આવેલી છે. 9, 10, 11, 12 ઉચ્ચ માધ્યમિક સ્કૂલ ત્યાં આવેલી છે. તો અત્યારે પાણીના હિસાબે, નદીમાં પાણીના હિસાબે પસાર થઈ શકે તેમ નથી, એટલે સ્કૂલ પણ બંધ છે અને ત્યાં જે પશુપાલકો રહે છે, ગામની જમીન આવેલી, ખેડૂતો અમુક આ બાજુ રહી ગયા છે, ઓલા કાંઠે અવર જવર થઈ શકે તેમ નથી. જવું હોય તો કેવી રીતે જવું? કેટલું દૂર પડે? નદીમાં પસાર થાય તો જીવના જોખમે જવું પડે છે, એટલે તો કોઈ વધારે પાણી હોય એટલે કોઈ સાહસ કરતું નથી અને જવા માટે 30-35 કિલોમીટર દૂર ફરીને જવું પડે છે. ઈશ્વરભાઈ, આ સમસ્યાનું સમાધાન શું આવે તમારી દ્રષ્ટિએ? આ નદી સમસ્યા તો એ જ છે કે નદીમાં જો કોઈ પુલ બનાવવામાં આવે અને પાણીનો નિકાલ થઈ શકે તો અમારે રજૂઆત તો ઘણી વખત કરી છે અમે, હજુ સુધી કોઈ એવું પગલું લીધું નથી. શું નામ? મારું નામ બાબુભાઈ ગોબરભાઈ ગોવિંદિયા અને ગામ લીંબોડા મારું. બહુ કોઈ સમસ્યા શું છે આ ગામની કે દર વર્ષે લોકો હેરાન થાય? આ વર્ષે તો એવી તકલીફ મેકાણી છે કે હાઈસ્કૂલમાં લગભગ 10-12 દિવસથી રજા પડી જાય છે અને નિશાળિયાને જવામાં બહુ તકલીફ છે, મુસીબત આવી જાય છે. એટલે નિશાળિયાને જો મેકવા જવું હોય અમારે તો 30-35 કિલોમીટર ફરીને જવાનું અને આમાં કાંઠે જે કાંઈ જમીનવાળા વ્યક્તિઓ છે એના ઢોર તો બહુ ભૂખ્યા છે આજથી. શાળાઓમાં રજા પડેલી છે આ પાણીના હિસાબે સાહેબ, કારણ કે પાણી ઓવરફ્લો થાય ડેમમાં અને છોડે અને વરસાદનું પણ આવે ને તો પણ અમારે બહુ તકલીફ થાય છે, મુસીબત દર વર્ષે. આ વર્ષે તો બહુ તકલીફ છે અને જો પુલ બની જાય, સરકારને કંઈક રજૂઆત કરે તો અમારા એક પુલ બની જાય તો આ સમસ્યાનો બધો હલ થઈ જાય.